શ્રી ગણેશાય નમઃ. જય પુરુષોત્તમ ભગવાનની જય. વનેડિયા દેવની પવિત્ર પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો છે. બેને પુરુષોત્તમ માસના વ્રત લીધા હોય, કાઠા ગુરમાની વાત સાંભળતા હોય, દેવ દર્શને જાતા હોય, પુણ્યદાન કરતા હોય, એમ કરતાં કરતાં બહેનોનો અધિક માસ પૂરો થાય છે. બધી બહેનો કેવા આનંદથી, આપણે બધા જ આનંદથી પવિત્ર પુરુષોત્તમ માસનું આપણે વાર્તા સાંભળીએ છીએ, કથા કરીએ છીએ. પણ એમાં એક આપણે આ વનેડિયા દેવની વાર્તા પણ કરવાની હોય છે. તો આપણે અત્યારે સાંભળીશું વનેડિયા દેવની વાર્તા. વાર્તા શરૂ કરતાં પહેલાં જો આપણને આ સરળ કથા વાર્તા ગમતી હોય તો એક લાઇક અને શેર જરૂર કરજો. સાથે સાથે આપણે જો આ ચેનલ પર નવા પહેલી વાર આવ્યા હોય તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આપણને નવા વિડીયોની માહિતી મળતી રહે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે હે નાથ કૃપાનાથ, લોકનાથ જગદગુરુ, વાયુ વાહન ભૂતેશ, રણછોડ નમસ્તુસ્તે. શંખચૂડ કંસકાલ શ્રીનિધે ભક્તવત્સલ, કંદર્પ કોટિ લાવણ્ય ડંકપૂર પત નમઃ. રમાકાંત જીત ક્રોધ મુકુંદ મુરમર્દનમ, મેઘનાદ પદ્મનાભ ડાકોરધીશ તે નમઃ. શ્રી બોલો જય શ્રી રણછોડ રાયની. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો જય પુરુષોત્તમ ભગવાનની. આપણે વાર્તા શરૂ કરીએ છીએ. બોલો જય વનેડિયા દેવ. વનેડિયા દેવની વાર્તા. વનેડિયાની વાર્તા. 7 ભાઈની એક બેનડી છે. બેને અખંડ કુમારિકા રહેવાના વ્રત લીધા છે. વ્રત વર્તુલા અને ધર્મ ધ્યાનમાં તે પોતાનું આયુષ્ય વિતાવી રહેલ છે. પર પુરુષની સામે તેણે નજર માંડીને કદી જોયું નથી. પુરુષ જાતિ સંબંધી બેન કદી વાતચીત પણ સાંભળતા નથી. એક ઈશ્વર સિવાય બીજા પુરુષ દેવોના ચાલતા આવેલા વિધિ પૂજનમાં બેન કદી ભાગ લેતા નથી. ગામ આખામાં તેમના સંયમ, નિયમ અને બ્રહ્મચર્યની પ્રશંસા થઈ રહી છે. 7 ભાઈની આજ્ઞાથી 7 ભાભીઓ ખડે પગે બેનબાની સેવામાં રહે છે. પાણી માંગે ત્યાં દૂધ હાજર કરે છે. એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો. બેને પુરુષોત્તમ માસના વ્રત લીધા છે. રોજ કાઠા ગોરમાની વાર્તા સાંભળે છે, દેવ દર્શને જાય છે અને પોતાના હાથે પુણ્યદાન પણ કરે છે. એમ કરતાં કરતાં અધિક માસ પૂરો થાય છે. ગામ આખાએ તથા 7 ભાભીઓએ વનેડિયાની વાર્તા સાંભળી છે, પણ બેને ના પાડી દીધી છે. સૌએ ઘણું સમજાવ્યું, પણ બેનને તો ઈશ્વર સિવાય બીજા કોઈ પુરુષ દેવનું પૂજન કે સ્મરણ કરવાની સખત બાધા છે. વનેડિયાની વાર્તા નહીં સાંભળવાથી વનેડિયા દેવ કોપાયમાન થયા છે. તેમણે સતીને કુડા કલંક ચડાવવાનું નક્કી કર્યું છે. રાતનો સમય છે. બેન પોતાના ઓરડામાં ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. તે વખતે વનેડિયો ભમરાનું રૂપ ધારણ કરી પાણીની ખાળ વડે અંદર પેઠો છે. અંદર પેસી મનુષ્ય રૂપ લઈ બેનની પથારી ઉપર ફૂલ, અબીલ, ગુલાલ, અત્તર વગેરે સુગંધી દ્રવ્ય છાંટી તેને સુવાસિત બનાવી દીધી છે. આથી બધાને વહેમ આવે કે બહેન રાત્રિએ રંગરાગ ખેલે છે. બેન જાગ્યા પહેલાં તો તે અદૃશ્ય થઈ જાય છે. દરેક ભાભીને બેનની પથારી ઉપાડવાના વારા છે. વારા પ્રમાણે એક ભાભીએ પથારી ઉપાડતા આ બધું જોયું. એણે બીજીને વાત કરી, પછી બીજીએ ત્રીજીને અને ત્રીજીએ ચોથીને, એમ બધી ભાભીએ વારાફરતી અનુભવ કર્યો અને બેનને માટે હલકો અભિપ્રાય બાંધી દીધો. ધીમે ધીમે આ વાત ગામમાં ફેલાઈ, છેવટે ભાઈઓ સુધી પણ પહોંચી. ભાઈઓએ બેનને પૂછ્યું ત્યારે બેને જવાબ આપ્યો કે ભાઈ, આમાં હું કંઈ જાણતી નથી. ફક્ત સવારે ઉઠું છું ત્યારે પથારી અત્તર પુષ્પથી બગડેલી હોય છે, બસ એટલી જ મને ખબર છે. ભાઈઓએ ખરી ખાતરી કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રે 7 ભાઈઓ ઉઘાડી તલવારે બેનના ઓરડાનો પહેરો ભરે છે. ત્યાં એક ભમરો ગણગણતો ખાડે થઈને અંદર પેઠો છે. તેણે પથારી પર પુષ્પ, અત્તર, ફૂલેલ છાંટતા બહાર સુગંધ આવી છે. ભાઈઓએ અંદર ડોક્યું કર્યું તો એક પુરુષને દૂરથી પથારી પર અબીલ, ગુલાલ છાંટતા જોયો છે. ભાઈઓએ અંદર ઘસી આવીને પડકાર કર્યો છે કે કોણ છે તું અને શા માટે અમારી બેનને કુડા કલંક ચડાવી રહ્યો છે? સાચું ન કહે તો તને પુરુષોત્તમ પ્રભુની આણ છે. જય પુરુષોત્તમ ભગવાન. વનેડિયાએ જવાબ આપ્યો છે, હું વનેડિયો દેવ છું. તમારી બેને આખો પુરુષોત્તમ મહિનો વ્રત કર્યા પછી બીજે દિવસે મારી વાર્તા નથી સાંભળી. બીજા મહિનાની એકમને દિવસે મારું વ્રત એકટાણું કરી મારી વાર્તા સાંભળવી જોઈએ. ન સાંભળે તેને હું કુડા કલંક ચડાવું છું. ભાઈઓએ પૂછ્યું, તો અમારી એ સતીબેનના કલંક કેવી રીતે ઉતરે?
વનડિયાએ જવાબ આપ્યો છે, વાડને વડુ, પાળને પૂરી, લહેરને લાડુ અને રાંકને રોટી આપી મારી વાર્તા સાંભળે તો લાગેલો અપવાદ ઉતરી જશે. ભાઈઓ બોલ્યા છે, આળ ઉતર્યાનો પુરાવો કે પરચો શો, એની સાબિતી શી? વનેડિયાએ કહ્યું, આ ગામના રાજા પ્રભુનું મંદિર ચણાવે છે, તેનું ઈડું કોઈથી ચડશે નહીં. એટલે જોશીઓને બોલાવી રાજા પ્રશ્ન પૂછશે. પછી જોશીઓ ઉત્તર આપશે કે જે કોઈ સતી કાચા સૂતરને તાંતણે કૂવામાંથી ચાળણી વડે પાણી સિંચીને કાઢશે અને તે પાણી મંદિરને તથા ઈડાને છાંટશે એટલે ઈડું સહેલાઈથી ચડી જશે. આ કાર્ય તમારી બેન વિના કોઈ નહીં કરી શકે. તે વખતે તમે જાણજો કે તમારી બેન મહાસતી છે. પછી દુનિયા પણ તેને સતી જાણશે. તેના પરથી કલંક ઉતરી જશે. પછી તો મંદિર પૂરું થયું છે, ઈડું કોઈથી ચડતું નથી. રાજાએ જોશીઓને પ્રશ્ન કર્યો છે. જોશીઓએ ઉત્તર આપ્યો છે, જો કોઈ સતી નારી કૂવામાંથી કાચા સૂતરને તાંતણે ચાળણીમાંથી પાણી સિંચી કળશને છાંટે તો તરત જ કળશ ચડી જશે. રાજાએ તો નગરમાં ઢંઢેરો પીટાવ્યો છે, પણ કોઈ તૈયાર થતું નથી. છેવટે આ બેન તૈયાર થાય છે. ગામમાં ટીકા થતી ચાલી છે કે પરપુરુષને ઘરમાં ઘાલનારી અને ભક્તાણીનો ડોળ કરનારી આ સતી શું કાચા સૂતરને તાંતણે ચાળણીમાં પાણી ખેંચી કાઢશે? આખું ગામ કૂવા કાંઠે ભેગું થયું. હૈયે હૈયું દળાઈ રહ્યું છે. બેન પણ કૂવા કાંઠે પધાર્યા છે. બેને કાચા સૂતરના તારથી ચાળણીમાં પાણી ખેંચ્યું છે. પાણીથી છલોછલ ભરાઈને ચાળણી બહાર નીકળી છે. લોકો સતીનો જય જયકાર બોલી રહ્યા છે અને વાજતે ગાજતે સૌ મંદિરે આવ્યા છે. સતીના પવિત્ર જળનો ઈડાને સ્પર્શ થયો છે. સ્પર્શ થતાં જ ઈડું સહેલાઈથી મંદિર પર ચડી ગયું છે અને સતીના નામનો ડંકો વાગી ગયો છે. લોકો સતીના પગમાં પડી પડી સૌના ઘેર ગયા છે. આમ સતીબેનના કલંક ઉતરી દુનિયામાં તેમની યશ કીર્તિ ફેલાઈ ગઈ છે. વનડિયા તું વંડિશમાં, ભાઈની બેનને કનડિશમાં, કૂડા કલંક ચડાવીશમાં, સતમાં શંક જગાડીશમાં, આવી લંક લગાડીશમાં, કોઈના જીવન બગાડીશમાં, તારો છે વન માહી માસ, મારો પ્રભુની ચરણમાં પાસ. જય વનેડિયા દેવની, જય પુરુષોત્તમ ભગવાનની. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આપણે સંકીર્તન કરશું. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજ 84 કોસ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, રાસ રમંતા ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ધૈનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજ્યાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાઈને તંબુરામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસરી કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ચંદ સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, પત્ર પત્ર શાખાઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, આંબુ લીંબુને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ,
जति पुराना लोको बोले श्री कृष्ण शरणं मम मथुराजीना चोबा बोले श्री कृष्ण शरणं मम गोवर्धनना शिखरे बोले श्री कृष्ण शरणं मम गली गली गहवरवन बोले श्री कृष्ण शरणं मम वेणुस्वर संगीते बोले श्री कृष्ण शरणं मम कलाकरंता मोर बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम पुलिन कंदरा मधुवन बोले श्री कृष्ण शरणं मम श्री यमुना जी ने लहरो बोले श्री कृष्ण शरणं मम आंबा डाळे कोयल बोले श्री कृष्ण शरणं मम तुलसी जी ना क्यारा बोले श्री कृष्ण शरणं मम सर्व जगत मा व्यापक बोले श्री कृष्ण शरणं मम विरही जन नाहिया बोले श्री कृष्ण शरणं मम कृष्ण वियोगे चातुर बोले श्री कृष्ण शरणं मम वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणं मम मधुर वीणा वाजिंत्रो बोले श्री कृष्ण शरणं मम कुमुदिनी सरोवर मा बोले श्री कृष्ण शरणं मम चंद्र सूर्य आकाशे बोले श्री कृष्ण शरणं मम तारलियाना मंडल बोले श्री कृष्ण शरणं मम अष्टप्रहर आनंदे बोले श्री कृष्ण शरणं मम रोम रोम व्याकुल थई बोले श्री कृष्ण शरणं मम महामंत्र मन मोढ़े बोले श्री कृष्ण शरणं मम जुगल चरण अनुरागे बोले श्री कृष्ण शरणं मम 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 श्री कृष्ण शरणं